કિલર્સથી સાવધાન. શું તમે આઈવીએફ કરાવવા જઈ રહ્યા છો અથવા તો પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો અથવા તો પ્રેગ્નન્સી રહી ગઈ છે તો આડેધડ પેઇન કિલર ન લેવી જોઈએ. એસ્પિરિન, આઇબુપ્રોફેન જેવી પેઇન કિલર પ્રેગ્નન્સી લોસ કરી શકે છે. ક્યારેક થોડોક દુખાવો થયો, માથું દુખે છે, પેટમાં દુખે છે, ચાલો પેઇન કિલર લઈ લઈએ, પરંતુ ફર્ટિલિટી માટે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય ત્યારે અથવા તો પ્રેગ્નન્સી રહી ગઈ હોય ત્યારે આ બધી પેઇન કિલર લેવી હિતાવહ નથી. તેના હિસાબે પ્રેગ્નન્સી લોસ થઈ શકે છે, મિસકેરેજ થવાની શક્યતાઓ અથવા તો બાળકમાં ખોટખાપણ આવવાની શક્યતાઓ વધી જાય છે. તેથી નાના દુખાવો અવોઇડ કરવા જોઈએ, પાણી ખૂબ વધારે પીવું જોઈએ અને પેઇન કિલર્સ અવોઇડ કરવી જોઈએ. જો છતાં પણ દુખાવામાં ફરક નથી પડતો તો તમારા ડૉક્ટરને પૂછ્યા વગર કોઈ પણ પેઇન કિલર લેવી હિતાવહ નથી. નાના દુખાવો જેવા કે માથાનો દુખાવો, કમરનો દુખાવો, હાથ પગના દુખાવા માટે પેરાસિટામોલ લઈ શકાય. પેરાસિટામોલ એક સેફ પ્રેગ્નન્સીમાં પણ સેફ ટેબ્લેટ છે, પરંતુ તેનાથી હાયર કોઈ પણ દવાની જરૂર પડે તો તમારા ડૉક્ટરને પૂછ્યા વગર ન લેશો. શું તમને પેઇન કિલર લેવાય કે નહીં તેનો અંદાજ આવી ગયો? તો કમેન્ટમાં લખો થેન્ક યુ. આવી જ નાની માહિતીઓ માટે અમારા પેજને ફોલો કરો. થેન્ક યુ.